ચમચી ના વાપરીને ખાઈએ ને ઘણો ફેર હોય. બાંધ હું ચમચી ખાઉં ને હાથથી જ ખાવું પડે ને તાર હાથનું ખાધેલું બેઠું લાગે ચમચી કરતા. નાસ્તો કરવા બી આવી જાય તો ચાલો ચોબરા જીભ એ થાય તો કોઈ ચોબરાની જીભ અને અંદર જોવા આવે તો ઓહો વાહન જ આવાર મને સ્કૂલ બાય આશુ હા માસી મોડું કરાવો. માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ચમશો બધા મજામાં છો? તૈયાર થઈ ગયા છીએ આજ તો ઘણો બધા. ગુડ મોર્નિંગ બાલી. ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સાપો ચા જાવીર તો ઊંઘ્યો હો. ગુડ મોર્નિંગ. મટી ગયો તાવ? છોકરો તો નિહાળ ગયો બધો તો મઢે જતા આવીએ આપણે પછી અહીં નાસ્તો નહીં કરીએ. તો કંઈ સાઈ જઈએ છીએ મઢે, દર્શન કરીએ, બેસીએ થોડી વાર પછી જઈએ. તો કંઈ મઢેથી તો આવી જઈએ છીએ ઘેર. તો મમ્મી પૌવા વઘારે ટોમેટો ને ના નાખતી બા માટે ના આખી દાળ મની તો મઢે જઈને આવી. બાલી પૌવા બનાવ હા બધા બે હૈયા નાસ્તો કરવા. ગમે તે હોય આપણે ચમચી ના વાપરીને ખાઈએ ને ઘણો ફેર હોય. હું ચમચી ખાઉં ને હાથથી જ ખાવું પડે ને તાર હાથનું ખાધેલું બેઠું લાગે ચમચી કરતા. ચૂકા બોલે ચમચી ના ખાય હાથમાં પકડ્યું એટલે વેરાઈ જાય. ના પણ હાથને મન કોઈ ના વિરાય. ચમચીઓ તો બધી અંગ્રેજોએ કાઢી છે, હાથ ના બગડે એટલે. હાથ જે મને નહીં બાલી બાર ચમચી બાય ચમચી મારો ગુડ લાગ્યા. એટલે આપણે પણ નાખવાનું ભૂલી જતું છે ને બધું કોલેજ ફૂડમાં. ખાઈ લ્યો ખાઈ લ્યો આમાં. નાસ્તો કરવા બી આવી જાય તો ચાલો ચોબરા જીભ એ થાય તો કોઈ ચોબરાની જીભ મની તો લુકરો ધોવા બી નાસ્તો કરવા બી એ તો કોઈ ચોબરાની જીભ કોઈ તો થાય એવું ભૂલી જવાય કોઈ ના ભૂલી જવાય ચમ કોઈ બાતો તડકા ગોઠવાઈ ગયા. ઠંડી આવે ભાઈ ના આવું નહીં તે નહીં લે તો કઈ સાઈ જાય છે ધાબા ઉપર. મનીના માસીને તો બધું સાફ કરવા માંડ્યા, બધું ધોવ્યું. માસીને બે કબૂતરે બધું બગાડ્યું. આ બાજુ દોરીઓ બાંધવી પડશે હો, બાંધી દેવું પડશે અંદર તો ચોહી આવો બાર ચોહી નીકળે એ જોયું. તો કઈ શહેરી અહીં દોરી બંધી હતો અહીં આવે આ બધી વચ્ચે વચ્ચે દોરીઓ બંધી વચ્ચે જગ્યાથી તો બંધી ને તો અહીં આવા કબૂતર. હજુ જયવીર હે અરે હે અચ્છા. તો ગઈ અમે તો જઈએ હે નાદીપુર દાદાને બે ખેતરમાં ઓટો મારવાની કેસેટે જતા આવીએ. દાદાને બે બાઇક લઈને જઈએ જતા આવીએ. બસ જતા આવીએ અમે ઘર લઈ જઈએ દાદા જઈએ જતા આવીએ. તો કંઈ સાહિત્ય છીએ નાદીપુર ખેતરમાં બધું મશીનને એ પડ્યું હોય. દાદાને જો બીજું બધું જ જતું રહ્યું, પેલું સિક્યુરિટીની કેબિન ને એ બધું હતું એ પેલા ટોકા એ લઈ ગયા. બાજુ બીજું પડ્યું મશીન ને
તેલ એ ખાસું લઈ ગયા કાઢીને થોડુંક છે હવે દાદા જોવા જાય બધું આ કોક ધોવા માટે લાયેલા પાઇપ તો કાન પંપ મેલ્યો હો ને આયરીન પાઇપ આટલો કશુંક ધોવા લાયા હે નહીં કર્યું ને હજુ ચાલુ ચાલુ નહીં કર્યું હજુ પ્રેશર નહીં જીરો જ બતાવો ચાલુ હોય તો જીરો બતાવો પ્રેશર માપ હોય એ તો એ કોક ખોલતા હે તો આને જ બતાવતા હે પ્રેશર અહીંયા જીરો બતાવે છે ને ઓહો આર્યો આ કોક ખોલતા છે ને પછી જ બતાવતા હે આ ઇન ચેક કર ને પછી પાહુ બંધ કરી દે બસ હું તો ચડી ગયો આ ટોકા ઉપર અને અંદર જોવા આવે તો ઓહો ગેસ ને બધું લિક્વિડ ને એવું બધું નીકળે અંદર આ પેલા નવા પંપમાં અહીં આવે આ પાઇપમાં થઈ અહીં આવે આ બાજુ બધું જો દાદા જાય છે મંદિરે આ પાઇપમાં અહીં થોડું થોડું નીકળે આવી જાય છીએ ગાઈસ મંદિરે સાફ કરી દઈએ બધું કોક આવેલું છે પથરા ને બથરા તોડ નાખ્યું લાકડો ને બધું પડ્યું ઓદરો એ પાડ્યો હશે બધું સાફ કરી દઈએ કચરો વાળીને દીવો કરીએ શું કહીશ દીવોને તો કરી દીધું હો જઈએ આમાં દાદાને શું કહે હશે પાટક્યાના મળવાનું છે તો ડાયરેક્ટ ક્યારે જવાનું જોઈએ હવે આવી ગયું છે સેવ ટમેટાનું શાક મગ પરોઠા છાશ બરોબર હતા ખાઈ લઈએ ચલો તો કઈ સાઈ જઈએ છે નાદીપુરથી તો ઘેર બહાર ને બા ખાધું હા હાનું શાક ગવાર અમે ખાઈ ના જેવી રૂમ કેવો બાને તો ટીવી જોવો આ બાજુ દાદા એમ ક્યાંય ખાધું બધા જોઈએ વાટ્યાનું કિસ્સા ચોપા રહી હતું વાગ્યા હવા છો શું કરું હા આ બસ તો મની વધવાનું કરે હ મમ્મી શાક લેવા જી જાડા બનાવવાના એટલે હવાર ખાવા જ ખવાય નહીં એવું આ તો ફુલાવા નહીં લઈને આવે મેથી એ બનાવો બનાવો તો હોડી મોઢી જલાઈએ દર્શન કરી જઈએ તો આશીષની દીવા કરે હ આજે બની આશો દિવેટ ધીએ બની દિવેટ હા
જોડે લઈને ફરે નહીં બતાવી દો હા આવડી જી કમ્પ્લીટ બની હો હવે તારા કરવાના હશે શું દીવા તો ગાઈસ મમ્મી તો આવી ગઈ શાક લઈને મેથીની મોળા મેથીના બનાવવાના હતા હા શું કરવું તું મિક્સરમાં હા શેકી કલાક ખાય તો ખાવાના હવ નકર લીલી ડુંગળી ગાજર એવું શાક ખાય બાફેલા બનાવતો એટલે ખબર બાય મેથી અને સકરિયા લાવ્યું ને એ તો હે ને ખાલી માટલી સકરિયા ધોવાનો પાણી હોય નહીં રેડવાનું મૂકે તે બાફા ચોના શેકવાના સકરિયો અતાર વહી બનાવો બનાવો તું કઈ સાઈ ગયા છીએ માટે મમ્મીને તો રોધા તો થોડી વાર બેસીએ પછી જઈએ કે તો ગાઈસ આશીષે તો ખાઈ લીધું ખાઈને જયવીરને એકો રહા ને જય આશીષ ધીમે ધીમે એકોર છે પાછું બધો બેઠો ખાવા હા શું કહું ના આજ નહીં જવાનું બેઠો હા મેથી ના બનાયા તને તો ગાઈસ મમ્મીને તો બાન બે ટીવી જોવો હ રોમાપીરનું પિક્ચર જોવો હ માસી તો પોતું કરે રૂમમાં સાફ કરે બધું તો જયવીર ઊંઘ્યો હો અમારી બહાર તો મની વાહન તો હો મનીના ભાગમાં વાહન જ આવે વાહન જ આવાર મને જયવીરના તો દવા પીવડાવા હ તું એ પી લે હે ને હાથમાં પકડી રહ્યા આગળ દવા પકડી રહ્યા હાથમાં પી લે તો ચલો હેણો ઊંઘીએ આશુ ગુડ નાઇટ ભૂમિ ગુડ નાઇટ જયવીર ઉઠ્યા આમાં હા ગુડ મોર્નિંગ થાય હેણો ઊંઘો ગુડ નાઇટ હોઈ જાય છે કેમેરો જોઈ બા તો ટીવી જોવા રોમાપીરનું પિક્ચર જોવા બાલી ઊંઘ્યા તા ગુડ નાઇટ હો દાદા તો તાપવા જ્યાં હા બાર આવશે હમણાં મોડા યા ઊંઘો હેડો ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ મમ્મી શું કરે ચણા શેકવાજી મમ્મી ચણા શેકાવી ઊંઘ નહીં આવતી ને મમ્મી 10 વાગ્યા ઊંઘો હજુ ચણા શેકા ચણા શેકી ખા ઊંઘો હેણો ગુડ નાઇટ ગુડ નાઇટ શિયારામ તો લાગે ભૂખ બધા લીલા ચણા ખાવા બેસી ગયો શેક્યા ચણા હા શીશને બધા જયવીર આવ્યો છે ચણા ખાવા હા જયવીર